नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपचायाणं नमो लोये सवसाहुणं वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोभवं गदिं पत्ते ओछामि समयपाहुड मिणमो सुदकेवली मणिधम् ईश सुरासुरमणुसिं वन्दिनं दौदघायकं मलं पडमामि वर्तमानं तिक्तं धम्मसकतारम् सुर असुर नरपति वन्द्यने प्रविनष्टघाति कर्मणे प्रणमन करु ओ धर्म कर्ता तीर्थ श्री महावीरने अनंतानंद परम सिद्ध परमेष्टि भगवंतोनी जय हो 2400 तीर्थंकर भगवंतोनी जय हो आचार्य श्री कुंकुम स्वामी अमृतचंद्र स्वामी जयसेन स्वामीनी जय हो वर्तमान विचलित सर्व आचार्य उपाधि साधु भगवंतोनी जय हो सद्गुरु देवनी जय हो परम कृपाळु देवनी जय हो आप सर्वમાં विद्यमान द्रव्य स्थिति शुद्ध आत्मा तत्वनी जय हो जय जय परम માંગલિક ગ્રંથ પ્રવચન સારજીનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ જેમાં જ્ઞેય તત્વ અધિકાર એમાં એ વિષય આપ્યો છે કે હું છું એ જ્ઞાન તત્વ છું અને બીજા બધા જ્ઞેય તત્વો છે તો જ્ઞાન અને જ્ઞેય તત્વો વચ્ચે શું સંબંધ છે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે જોવું જાણવું હે ને એ સંબંધ છે આ જે શરીર છે દેહ છે એની અંદર જીવ તત્વ છે જે આપણે આત્મા કહીએ છીએ એ જાનન સ્વભાવવાળો છે ઉપયોગ સ્વભાવવાળો છે અને એ બધા બહારના દ્રવ્યોને જોવે છે એનામાં એવો સ્વપર પ્રકાશક ગુણ હોવાથી બધા એનામાં જણાય છે એટલું જ એનું કાર્ય છે પણ એ બધા જ્ઞેયો તો જ્ઞેયોમાં જ છે અને એ જણાય છે પછી એને એવો ભ્રમ થાય છે કે આ બધા મારા છે અથવા આ જ હું છું શરીરે હું છું શરીર તો નહીં છે પૂતગલ પરદ્રવ્યોનું બનેલું છે પણ એ જાનન ક્રિયાને લીધે એને એવું લાગે છે કે આ શરીર એ હું છું આ પૂતગલના સ્કંદો બનેલા છે ને એના જ્ઞાન ગુણમાં જણાય છે પણ એને ક્યારથી હવે એવું જણાય છે આ શરીર ક્યારથી જણાય છે ને અનાદિકાળથી છે હે ને જીવ અને શરીર અનાદિકાળથી છે તો આ નજીક જ છે આટલું એટલે એને હંમેશા એવી ભ્રાંતિ થાય છે કે આ જ હું છું એને દેખાય છે ને એટલે એને અનાદિકાળથી આ ભ્રાંતિ છે કે આ પૂતગલનું બનેલું શરીર એ હું છું અને કર્મના ઉદયવાળા ભાવો કર્મ પણ એ આત્માના પ્રદેશોમાં જ છે એટલે એ જે રાગદ્વેષ ભાવ કહીએ કષાયો કહીએ એ બધા પણ એને એવું લાગે છે કે આ મારા જ ભાવો છે બીજા દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થયેલા અને એને એવું લાગે છે આ મારા ભાવો છે અને એને લીધે એ નવા પૂતગલ કર્મોને બાંધે છે આત્માના પ્રદેશમાં રહેલા જે કર્મણ શરીર છે એમાં નવા અકર્મરૂપ પરમાણુ કર્મરૂપ થઈને બંધાઈ જાય છે ચોટી જાય છે સ્પર્શ વૃક્ષ ગુણ જે છે પૂતગલોમાં એમાં જે બે અધિક ગુણવાળા પરમાણુ છે એ બંધાઈ જાય છે પછી ફરીથી એનો ઉદય આવે છે પછી નવું શરીર મળે છે નવા શરીરને એ પોતાનું માને છે અને એને પછી એને તત્સંબંધી રાગદ્વેષ કરે છે શરીર સંબંધી એટલે ફરીથી બંધાય છે એવું અનાદિકાળથી જીવ કરી આવે છે સંબંધ તો ખાલી જાણવાનો જ છે આ બધા બહારના દ્રવ્યો છે એ જીવમાં જણાય છે એક પણ દ્રવ્ય મારું નથી અથવા સારું કે ખરાબ નથી અથવા એનો કરતા કે ભોગતા નથી પણ એ બધા માં એવી માન્યતાઓ છે અહમ મમ કરતા ભોગતા ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ હોવાથી એ જીવ વારંવાર બંધાતો જ જાય છે
તો એ બંધમાંથી છૂટવા માટે કુંદકુંદાચાર્યએ આ બધી ગાથાઓ આપી છે. એમાં મીનાબેન અહીંથી મૂળ ગાથા એકવાર રિપીટ કરીએ છીએ આપણે, પછી નેક્સ્ટ ગાથા વાંચીએ. અન્વયાર્થ. અન્વયાર્થ. રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે. આ જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી જાણ. આપણા જોયેલા વિષય કે રાગવાળો આત્મા છે એ કર્મથી બંધાય છે. અગર રાગ નહીં હોય અથવા દ્વેષ નહીં હોય તો કર્મથી નહીં બંધાય. સામાન્ય અપેક્ષાએ એ રીતે લઈશું. પછી એના પછીની ગાથા લઈએ છીએ, બધા સાથે બોલીશું. પરિણામથી છે બંધ રાગ વિમોહ દ્વેષથી યુક્ત જે છે, મોહ દ્વેષ અશુભ રાગ અશુભ વાશુભ હોય છે. અન્વયાર્થ. પરિણામથી બંધ છે. પરિણામ રાગ દ્વેષ મોહયુક્ત છે. તેમાં મોહ અને દ્વેષ અશુભ છે. રાગ શુભ અથવા અશુભ હોય છે. ટીકા. ટીકા. પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. પરિણામનો વિશિષ્ટપણું રાગ દ્વેષ મોહપણાને લીધે છે. તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. ત્યાં મોહ દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે અને રાગમયપણા વડે શુભપણું તેમજ અશુભપણું હોય છે. કારણ કે રાગ વિશુદ્ધ તેમજ સંક્લેશવાળો હોવાથી દ્વિવિધ હોય છે. તો પરિણામ છે એનાથી બંધ થાય છે. પહેલું લાઈન કીધી કે આ શુભ જીવ પરિણામ કરે કે અશુભ કરે, એનાથી બંધ થાય છે. અને એમાં મોહવાળા પરિણામ અને દ્વેષવાળા એ અશુભમાં હંમેશા માટે ગણ્યા છે. કયા? મોહ અને દ્વેષ. અને રાગવાળા પરિણામોમાં બે ખાના પાડ્યા છે, શુભ રાગ અથવા અશુભ રાગ. તો શુભ રાગ છે એ દેવગુરુ ધર્મ, એમાં આપણે અલગ અલગ જે પરિણામો કરીએ છીએ, પૂજા આદિ કરીએ છીએ, અભિષેક, સ્વાધ્યાય, ધ્યાન, એ બધા દેવગુરુ ધર્મ સંબંધી પરિણામો શુભ છે. અને આ જે સંસાર સંબંધી બધા પરિણામો છે એ બધા અશુભ છે. તો 13 કષાયોમાં કયા કયા કષાયો બધા અશુભ જ છે? હા, લોભ સિવાયના બધા અશુભ છે. એમાં ક્રોધમાન માયા, હાસ્યરતિ અરતિ, શોક ભય જુગુપ્સા અને 3 વેદ, એ બધા હંમેશા અશુભ જ છે. એવા પરિણામ જ્યારે જીવ કરે છે એ બધા પરિણામો જીવ અશુભ પરિણામ વાળો થઈ જાય છે. એ પરિણામ પોતાના અશુભ રૂપ થાય છે કે આજુબાજુના લોકો એના અશુભ રૂપ થાય છે? પોતાના થાય છે. પોતાનો આત્મા પરિણમન કરે છે અશુભ રૂપે અને ત્યારે કર્મ બાંધી લે છે. એ રીતે જ પોતાનો આત્મા મોહવાળા ભાવ કરે છે, અજ્ઞાનવાળા ભાવ કરે છે, ત્યારે એ અશુભ રૂપે જ પરિણમે છે. નિયમથી શરીરમાં દેહાધ્યાસ હોવો, આદિ પરિણામો, જે ખોટી શ્રદ્ધાઓ હોવી, 9 તત્વ સંબંધી અથવા 7 તત્વ 9 પદાર્થ સંબંધી જે મિથ્યા શ્રદ્ધા, એ બધી મોહવાળા પરિણામો છે. મોહને શ્રદ્ધા સાથે જોડીએ છીએ અને જે કષાયો છે એને રાગ દ્વેષ સાથે આપણે જોડીએ છીએ. તો એમાં લોભમાં 2 ખાના પડે છે, 2 પાર્ટ્સ છે, એક પ્રશસ્ત લોભ અને એક અપ્રશસ્ત લોભ. આ બધા આપણે અનુષ્ઠાનો કરીએ છીએ, નિત્યક્રમ, એ બધા પ્રશસ્ત લોભવાળા છે, એ બધા શુભ ભાવો છે. અને બીજા આજે હોય, કોઈ જીવ સાથે રાગ દ્વેષ કરીએ કે ધન કમાવાવાળું હોય કે ગાડી ચલાવે, એ બધા અપ્રશસ્ત લોભમાં આવી જશે. એ બધા અશુભ પરિણામો હોય છે એ દરમિયાન જીવના. તો આપણે આમાંથી પહેલાં તો મોહને કાઢવાનો અને દ્વેષને કાઢી નાખવાનો અને અશુભ રાગ બધાને કાઢી નાખવાના. ખ્યાલ આવે છે ને? પછી એક શુભ જ બચશે. બુદ્ધિપૂર્વક ખાલી એક શુભ પરિણામ જ બચશે. મોહ પહેલા જશે તો મિથ્યાત્વ જતું રહેશે અને દ્વેષ બધા જતા રહેશે ને, તો
તો પણ એ અશુભ પરિણામો ઘણા બધા જતા રહેશે. અને અશુભ થશે, માની લો કોઈ સાથે કંઈ ટસલ થઈ ગઈ, લડાઈ ઝઘડા થઈ ગયો, તરત જ મિચ્છામી દુક્કડમ, ત્યારે તરત જ આપણે એ વાતને આગળ નહીં વધારીએ, તરત જ આપણા ભાવને ફરીથી સંયમિત કરી દઈશું. તો એ અંતર્મુહૂર્તથી વધારે અશુભ પરિણામ ન રહેવા જોઈએ. મુનિ મહારાજને અંતર્મુહૂર્તથી વધારે નથી રહેતા. બાય ડેફિનેશન સંજ્વલન કષાયમાં જે ક્રોધ છે, જેને આપણે દ્વેષ કહીએ, એ અંતર્મુહૂર્તથી વધારે નથી હોતો. એ રીતે શ્રાવક હોય એને 15 દિવસથી વધારે મેક્સિમમ લિમિટ આપી. આપણે 15 દિવસ સુધી રાહ નથી જોવાની, તરત જ એને ખાલી કરી નાખવાનું. નહીં તો આપણા આત્મામાં નિરંતર કર્મ બંધાય છે, એટલે એ બધું ખાલી કરી કાઢવાનું. અને જે સમ્યક દ્રષ્ટિ છે એને વધારેમાં વધારે 6 મહિના સુધી આવા ભાવ રહે છે, જે અશુભવાળા કહીએ અથવા રાગદ્વેષ. એ વાસના કાળ છે 6 મહિનાનો છે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, બધાને ખમાવીએ છીએ. 6 મહિનાથી વધારે તો કોઈ પણ જીવ સાથે અગર આપણે રાગદ્વેષ ભાવ રાખીએ છીએ તો એ અનંતાનુબંધી કર્મનો ઉદય બંધ આપણે કહી શકીએ આગમ પ્રમાણે. એટલે અશુભ એટલે એવું નહીં કે આપણને અમુક જે ક્રોધી વ્યક્તિ હોય કે અધાર્મિક હોય કે અનેક પ્રકારના જેમાં દોષ હોય એની સાથે આપણે જઈને વાતચીત કરવી, એનો અર્થ એ નથી કે બધા સાથે સોશિયલાઇઝ કરવું. આપણે ખાલી ક્ષમા માગી લેવાની છે કે આ મારાથી આ દોષ થઈ ગયો હતો, એની ક્ષમા છે, અને હવે હું મારી સાધનામાં વધારે આગળ વધવા માંગુ છું, આપ આપની સાધનામાં આગળ વધો, એ રીતે લેવાનું. એવું નહીં કે હવે ઘડી ઘડીને મારે સોશિયલ ના કરવું હું તો પછી બધા અશુભ ભાવો છે, એનો અર્થ એ નથી. આપણે આપણી સાધનામાં રહેવા માંગીએ છીએ. એમાં સાધનામાં સહાયક જીવો હોય ને આપણને એ નિમિત્તોની આવશ્યકતા હોય તો એની સાથે આપણે એ સાધનિક વ્યવહાર કરી શકીએ છીએ. પણ અનુકૂળ ના આવતું હોય, રાગદ્વેષ થતા હોય તો ક્ષમા માગીને આપણે આપણી સાધના કરવાની. હા, મૈત્રી ભાવ બધા સાથે રાખીએ છીએ. પ્રમોદ ભાવ આપણાથી અધિક ગુણોવાળા સાથે રાખીએ છીએ, હે ને? અને એ રીતે કરુણા ભાવ જે આપણાથી દુઃખી છે એની પ્રત્યે કરુણા ભાવ રાખીએ છીએ. અને જે બહુ જ ધર્મનું સારું જ્ઞાન મળે છતાં પણ વિપરીત બધી ક્રિયાઓ કરતા હોય એની પ્રત્યે માધ્યસ્થ ભાવ રાખવાનું કહ્યું છે. તો આ ગાથામાં એ કહે છે કે 3 પ્રકારના ભાવ જીવમાં હોય છે. આપણે કયા ભાવ વધારે ચાલે છે આમાંથી? અશુભ ચાલે છે. પર્સન્ટેજ વાઇઝ કહે છે એ આપણે પોતે જ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું. જો તમારી અંદર દ્વેષ ભાવ ચાલતો હોય, દ્રષ્ટાંત તરીકે લો છો, ઓકે, સમજવા માટે કે મીનાબેનની અંદર દ્વેષ ભાવ ચાલતો હોય દ્રષ્ટાંત તરીકે, તો પરાગભાઈને ખબર બી હોય, તમે તો તમારી કુટીરમાં હોય કે ક્યાંય બી હોય, અહીંયા હોય તો મને ખબર ન હોય. એ તમારો આત્મા જ દ્વેષરૂપ પરિણમિત થઈ રહ્યો છે. મને તો કંઈ ખબર બી, મારા પ્રત્યે માની લો દ્વેષ થતો હોય તો મને કંઈક, હું તો મારા માની લો સામાયિકમાં હોય, આનંદમાં હોઉં, તત્વચિંતન ચાલતું હોય, ખૂબ જ મજા આવતી હોય, ક્ષમક્ષમ થઈ રહ્યો હોય, રાઈટ, મારે એ ચાલતું હોય, તમે મારા સંબંધી દ્વેષ કરો, તમારો આત્મા બગડે છે. મને તો કંઈ નથી, હું તો કર્મની નિર્જા બી કરી શકતો હોઉં એ દરમિયાન. એટલે એનો અર્થ એ છે કે આપણે દ્વેષભાવ કરીએ તો પોતાના આત્માને જ વિકારી બનાવીએ છીએ. બીજા કોઈના આત્માને આપણે વિકારી ન બનાવી શકીએ. આપણને નુકસાન છે, બીજા કોઈને નથી. એટલે બહુ સંવેદનશીલ એવું પણ થયું, ઓ આનું શું થતું હશે, આનું શું થશે, આને શું થશે, એ બધા ખાલી જ્ઞાનમાં દેખાય છે. આત્માનો સ્વભાવ એ જાણે છે બધું. એ ચિંતાઓ કરે ત્યારે પણ આત્મા વિકારી થઈ જાય છે. એની બદલે સહજ સમતા ભાવમાં રહેવાનું, જ્ઞાન સ્વભાવમાં રહેવાનું. અને એ રીતે આજે ચિંતાઓ કરવાનો એક સ્વભાવ બની ગયો હોય છે. એને લીધે એવી દ્વેષ અંદર ચાલતો હોય. એ રાગના ખાના નહીં આવે. તમને જે ગમતું હોય ને એ રાગમાં આવશે. અશુભવાળો રાગ બી જે ગમતું હોય, જે નથી ગમતું હોય એ બધું ચાલતું હોય ને એ બધું દ્વેષમાં જ આવી જાય છે. તો એ બધું નહીં કરવાનું, અમને આપણા જ્ઞાન સ્વભાવમાં રહેવાનું. જ્ઞાન સ્વભાવમાં રહીએ અથવા તો 6 આવશ્યકમાં રહેવાનું. આજે 6 આવશ્યક છે ને શ્રાવક શ્રાવિકાઓમાં, એમાં રહેવાનું. પછી 181 લઈએ. પરમાહિ શુભ પરિણામ પો
અશુભ પરમાં પાપ છે, નિજ દ્રવ્યગત પરિણામ સમયે દુઃખ ક્ષયનો હેતુ છે. અન્વયાર્થ: પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે. પર પ્રત્યે નહીં પ્રવર્તતો એવો પરિણામ સમયે દુઃખ ક્ષયનું કારણ છે. પર પ્રત્યે શુભ પરિણામ હોય, જેમ કે આપણા બધા જે ગુરુ છે, સાધુ સાધ્વી છે, એની વૈયાવૃત્તિ કરવાના ભાવ થાય, જે દિન દુખ્યા છે એની સેવા કરવાના ભાવ, એ બધા શુભ પરિણામ છે. એનાથી પુણ્ય કર્મ બંધાય છે. એ બધા હિંસા, જૂઠ, ચોરી, કુશિલ, પરિગ્રહવાળા પરિણામો બધાથી પાપ કર્મ બંધાય છે. આ બધા પરદ્રવ્ય સંબંધી બધું થાય છે. અને પર પ્રત્યે નહીં પ્રવર્તતો એવો પરિણામ એ સમયે દુઃખના ક્ષયનું કારણ છે. કેટલું સિમ્પલ ભાષામાં બધું આવી ગયું છે. આમાં આપણે પર તરફ જ ઉપયોગ હોય છે ને, એને સ્વ તરફ લઈ જાય તો બધા દુઃખોનું ક્ષય થઈ જાય છે. બધા આત્મામાં કેટલા ગુણો છે, એ બધા ગુણોમાં જ રહીએ તો બહાર ક્યાં ડોક્યા કરવાની જરૂર છે? તો એ કહે છે અહીંયા કે પર પ્રત્યે નહીં પ્રવર્તો એવો પરિણામ સમયે દુઃખ ક્ષયનું કારણ છે. આ આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું કે આખો દિવસ પર તરફ દ્રષ્ટિ છે કે મારા આત્માના ગુણો તરફ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ ક્યાં છે? જેની દ્રષ્ટિ આત્માના ગુણો તરફ હોય છે ને, એને સમતા ભાવ સહજ હોય છે. એને રાગદ્વેષ, લડાઈ ઝઘડાવાળાથી એ બહુ દૂર રહે છે. એને એ પર તરફ ઉપયોગ લઈ જઈને પછી પોતાના ભાવ બી ખરાબ કરવા ઈચ્છતો નથી. એટલે એને પર તરફ એ રીતે બી ઉપયોગ નથી હોતો કે બહાર એવું વાતાવરણ હોય ત્યાં ઉપયોગ લઈ જાઓ તો પોતાના પરિણામો પણ બગડે. એટલે પોતાના દ્રવ્યમાં, ગુણમાં અને પોતાની પર્યાયમાં વધારે ઉપયોગ રાખવાનો એ આ ગાથામાં કહે છે. ટીકામાં છે. ટીકા: પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે. પરદ્રવ્ય પ્રવૃત્ત એટલે કે પરદ્રવ્ય પ્રત્યે પ્રવર્તતો અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત, તેમાં પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરોક્ત એટલે કે પરના નિમિત્તે વિકારી હોવાથી વિશિષ્ટ પરિણામ છે, અને સદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરોક્ત નહીં હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોક્ત બે ભેદ છે: શુભ પરિણામ અને અશુભ પરિણામ. તેમાં પુણ્યરૂપ પૂતગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે, અને પાપરૂપ પૂતગલના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે, તેથી તેના ભેદ નથી. તે અવિશિષ્ટ પરિણામ કાળે સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષયનું કારણ હોવાથી સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષય સ્વરૂપ મોક્ષ જ છે. કેટલું સુંદર! કોણે લખ્યું છે? અમૃતચંદ્ર આચાર્ય. તો બે પરિણામ કયા? સ્વ અને પર. એનો ચાર્ટ જોઈ લઈએ. આ કેટલા ગાથા છે? 181. મારામાં દેખાય છે ચાર્ટ. હવે સ્ક્રીન પર આવશે. તો મોહ અને દ્વેષ એ અશુભ પરિણામ છે. થોડું સ્લો હોય છે પ્રોજેક્ટરમાં. ફરીથી હું કરું છું. ઓકે, એક સેકન્ડ. મોર ટાઈમ. સર્ચિંગ. એ આવે છે ત્યાં સુધી. તો બે પ્રકારના પરિણામો છે, પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય વાળા. એમાં પરદ્રવ્ય છે એ તરફના પરિણામમાં બે પ્રકાર આપ્યા છે: શુભ પરિણામ અને અશુભ પરિણામ. શુભ પરિણામથી કયા કર્મનો બંધ થાય છે? પુણ્યનું. અને અશુભ પરિણામથી પાપનું. પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ છે એને વિશિષ્ટ પરિણામ કીધા છે, અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ છે એને શું કીધું છે? અવિશિષ્ટ પરિણામ. તો અવિશિષ્ટ પરિણામ છે એ શુદ્ધ એક કર્મ ક્ષયનું કારણ છે.
સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ, એમાં એક જ જાતિ છે, એ શુદ્ધ છે. આપણે શુદ્ધ ઉપયોગની વાત નથી કરતા, બુદ્ધિપૂર્વક આપણે સ્વદ્રવ્ય તરફ ઉપયોગને લઈ જવા માંગીએ છીએ. પછી જ્યારે શુદ્ધ ઉપયોગ થવાનો હશે ત્યારે થશે. તો આપણે ચાર્ટ પછી જોઈશું. એ અહીંયા ડિસ્પ્લેમાં છે, ટેકનિકલ ઇશ્યુ દેખાય છે. નિશાંતભાઈ ફિક્સ કરી આવશે. ભાવાર્થ પર પ્રત્યે પ્રવર્તતો એવો શુભ પરિણામ તે પુણ્યનું કારણ છે અને અશુભ પરિણામ તે પાપનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો શુભ પરિણામ તે પુણ્ય છે અને અશુભ પરિણામ તે પાપ છે. સ્વાત્મા દ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો શુદ્ધ પરિણામ તે મોક્ષ છે. કારણ છે શુદ્ધ પરિણામ, મોક્ષ એ કાર્ય છે. આપણે શુભ અશુભમાંથી પહેલા તો અશુભને છોડી દેવાનો અને પછી આ સ્વદ્રવ્ય તરફ વારંવાર ઉપયોગ લઈ જવાનો. અહીંયા જે જીવ છે ત્યાં કેટલા દ્રવ્યો છે? 6 અને કેટલા છે પૂતગલ દ્રવ્યો? અનંત છે. જીવ દ્રવ્યો કેટલા છે? અહીંયા અનંત છે. આપણું ઔદારિક શરીર છે ને, પરમ ઔદારિક નથી, એટલે નિગોદ્યાની અપેક્ષા અનંત છે. એમાં પોતાના દ્રવ્યને એક છૂટું પાડી નાખવાનું. અનંત ભલે રહ્યા, આપણે એનું કંઈ નથી કર્યું. પોતાનું છૂટું પાડી અને પોતાને કઈ રીતે ઓળખીશું? પોતાના દ્રવ્યને ચેતના, જે જાણી રહ્યો છે એ મારું દ્રવ્ય છે. જે ચેતના છે, બીજાની ચેતનાને હું કંઈ જાણી શકું નહીં, એ મારા માટે અચેતન છે. પોતાની ચેતના છે એ જે કર્મવાળી અને કર્મફળવાળી ચેતના છે એને જ્ઞાન ચેતનામાં વારંવાર લઈ જવાની છે. એ કર્મવાળી ચેતના એ રાગદ્વેષવાળી છે, બધી કષાયોવાળી છે. એ ચેતનાને આપણે છોડી દેવાની છે. અને કર્મફળવાળી સુખ દુઃખનું વેદનવાળી, હાથ દુખે છે, પેલું થાય, ના શરીરમાં થાય, એ બધા એ ચેતનાને બી છોડી દેવાની. જ્ઞાન ચેતનામાં વધારે રહેવાનું, જે સૌથી અઘરું છે. કરવું છે પણ થતું નથી. બધા કેમ ને? ઓકે, એટલે સારો પ્રશ્ન છે. સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી જ્ઞાન ચેતના તો છે નહીં, જે આગમમાં બતાવ્યું છે. તો આપણે શું કરવું હવે? હે ને? તો આજે કુદકુદાચાર્ય આદિએ જે બતાવ્યું છે ને, જીવ અને 6 દ્રવ્યોનું સ્વરૂપ, એ સ્વરૂપમાંથી હવે આપણને એટલી તો ખબર પડી ગઈ ને કે હું જીવ દ્રવ્ય છું, 9 તત્વમાં હું જીવ તત્વ છું, 7 તત્વોમાં હું જીવ તત્વ, અને 9 પદાર્થમાં પણ હું જીવ નામનો પદાર્થ છું. તો પોતાના બધા અલગ અલગ દ્રવ્યોમાંથી છૂટું પાડતા તો આવડી ગયું ને. એટલું તો ફર્સ્ટ સ્ટેપ એ કરવાનું આપણે, કે છૂટા પાડવાના આ ધર્માસ્થી અધર્માસ્થી આ દેખી પોતાને. અને આ તત્વો છે એનો અત્યારે હું વિષય નથી લેતો, પણ તત્વોમાં એ છૂટું પાડવાનું કે આમાંથી આશ્રય તત્વ આ ચાલી રહ્યું છે, બંધ આ ચાલી રહ્યું છે, એને સંવર આ રીતે ચાલે છે. એ બધા તત્વોને છૂટા પાડીને જોવાના કે અત્યારે કયું તત્વ ચાલી રહ્યું છે મારામાં. અને પછી એ જ આપણા માટે જ્ઞાન ચેતનાનો અભ્યાસ છે, અભ્યાસ રૂપે છે. પછી જ્ઞાનીને સહજ રહે છે, એને છૂટું પાડવું પડતું નથી, એને સહજ છૂટું રહે છે. બહુ અલ્પ પુરુષાર્થ, બહુ રાગવાળું હોય કાંઈ ત્યારે તન્મય થઈ ગયા હોય, પણ નહીં તો એ સહજ છૂટા પડી શકે છે. હા, આ કરતાં કરતાં જ પછી જે ભૈયાજી વિષય લે છે ને, સ્વાનુભૂત્યાવરણ કરવાનો અનુદય થઈ જશે, હે ને, ત્યારે એ વસ્તુ થશે. અત્યારે શુભ રૂપે રાખીએ, પણ એ જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ હું છું ને, એ જ જ્ઞાન ચેતના છે. જે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે એ જ્ઞાન દર્શન ઉપયોગ છે. આપણી ચેતના ક્યાં જાય છે જોવાની, એની સાથે સાથે આપણો ઉપયોગ જાય છે. ઉપયોગ અને ચેતના જુદા જુદા નથી. તો આપણો ઉપયોગ અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય, ચેતના બધી ત્યાં જાય છે. એ ચેતના હું છું એમાં આવી જવાનું છે.
એ ચેતના હું છું, એને બહુ ભટકવા નહીં દેવાની બહાર. ભટકે તો તરત પાછી લઈ આવવાની અંદરમાં. પોતે જે ચેતના સ્વરૂપ છે એ હું છું એમાં લઈ આવવાની છે. 182 લે છે. પછી પ્રયોગ સાથે બધા વાંચીશું. ભણિંદા પૂર્ણ વિપ્પમુહા જીવણિકાયાદ ધાવરાસ યતયા યતસા અર્ણાતે જીવાદો જીવો વિયતે હિન્દો અર્ણો. સાથે સ્થાવર અને ત્રસ પૃથ્વીયાદિ જીવકાય કહેલ જે તે જીવથી છે અન્ય તેમજ જીવ તેથી અન્ય છે. અન્વયાર્થ. હવે સ્થાવર અને ત્રસ એવા જે પૃથ્વી આદિ જીવનિકાઓ કહેવામાં આવ્યા છે તે જીવથી અન્ય છે અને જીવ પણ તેમનાથી અન્ય છે. સ્થાવર કયા કયા 5 છે? પૃથ્વી, હા, એ 5 સ્થાવર છે ને, એ જીવથી અલગ છે એવું અહીંયા કહે છે. એ બધા પૂતગલથી બનેલા છે. પૃથ્વી જે અગ્નિ વાયુ વનસ્પતિ છે એ એક નહીંથી જીવ કયા કહેવામાં આવે તે જીવથી અન્ય છે. વ્યવહાર નહીંથી એને જીવકાય કહેવામાં આવે છે. પણ જીવ તો એમાં અરૂપી છે. જીવ છે એ આપણે જોઈ શકતા નથી. જે દેખાય છે પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ એ બધું પૂતગલ છે. વ્યવહારથી એને આપણે જીવ નિકાયો કહીએ છીએ, પણ એ જીવથી અન્ય છે. જીવ પણ તેમનાથી અન્ય છે. આપને ગુજરાતી દેખાય છે અહીંથી ચશ્માની? આપ ટ્રાય કરો, અહીંયા છે માઇક, ફાવશે? નહીં વાંચવાનું નહીં? એટલું દૂર નહીં દેખાય? મોટું હવે દેખાય? હા, સોરી તમને ડિસ્ટર્બ કર્યું. પંકજભાઈ થોડા દિવસ આવે તો આપણને લાભ. ટીકા વાંચવા છે. જે આ પૃથ્વી વગેરે પર જીવ આ ખોલેલું છે, લઈ લો બેનને બીજું આપી દો. થેન્ક યુ. અને તમે રોજ સવારે સામાયિકમાં બધું બોલતા હો છો ને, એટલે તમને આ વાંચવા થયા કે એ સામાયિક કરે છે રોજ, વહેલી સવારે એવરી ડે. આ બધું એમાં હોય છે. એ જ વસ્તુ અહીંયા આપી છે. પેજ નંબર છે 342. 342 બરાબર. જે જે આ પૃથ્વી વગેરે સજીવ નિકાયો ત્રસ અને સ્થાવર એવા ભેદપૂર્વક માનવામાં આવે છે તે ખરેખર અચેતનપણાને લીધે જીવથી અન્ય છે અને જીવ પણ ચેતનપણાને લીધે તેમનાથી અન્ય છે. અહીં એમ કહ્યું કે સજીવ નિકાય આત્માને પરદ્રવ્ય છે, આત્મા એક જ સ્વદ્રવ્ય છે. હા, તો આમાં પંકજભાઈ આપ કહ્યું કે ષટ જીવ નિકાય એટલે આપણે કયા કીધા છે? ષટકાય, પૃથ્વીકાય, વાયુ, અગ્નિકાય, વનસ્પતિકાય. પછી એક રહી ગયું એમાં સ્થાવર. એક મિનિટ, એમને જ આન્સર આપવાનો. જલકાય. જલકાય. અને આ 5 થયા. છઠ્ઠું કયું? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તમે કીધું એ 5 સ્થાવર થયા. ને હજુ એક રહી ગયું, સ્થાવર અને ત્રસ. હા, એ ત્રસ ને ગણો એટલે ષટકાય. 6 થઈ ગયા ને? એક છે અહીંયા. એમાં ચેતના નથી. ષટકાયમાં એમાં જીવ છે, એમાં ચેતના છે. એમ જીવ દ્રવ્ય અલગ છે અને આ ષટકાયો અલગ છે. એ અહીંયા એ રીતે ભેદ વિજ્ઞાન કરાવે છે. આટલું ખ્યાલ આવે છે ને બધાને? એટલે આ વ્યવહારથી તો છે એ બધામાં જીવ, એ જીવ જ છે. નિશ્ચય નહીંથી નથી. એટલે આપણે કોઈને મારી ના શકીએ. કોઈ વનસ્પતિ હોય ને
તો આ એ નિશ્ચયની સમજાવવા માટે ખાલી કીધું છે કે જીવ અલગ છે અને આ વનસ્પતિ દેખાય છે બધી અલગ છે, પણ ખરેખર એમાં એટલે જીવ એમાં રહે છે પણ જીવ જુદો છે અને એ ષટકાય જુદા છે, એ અહીંયા કે છે. પછી 183 લઈએ છે. જોડ વિજાણદી એવં પરમ પાણમ સહાવમાસેચ કિરદી અચ્ચવસાણમ અહમ મમેદમ તિમોહાદો. વાંચો અન્વયાર્થ વાંચવાનો છે બધાને સાથે. એકચ્યુઅલી આ વાંચવાનું છે ને. પરને સ્વને નહીં જાણતો એ રીત પાપી પામી સ્વભાવને વાંચો. ટીકા અન્વયાર્થ અન્વયાર્થ હા. જે એ રીતે સ્વભાવને પામીને જીવ પૂતગલના સ્વભાવને નક્કી કરીને પરને અને સ્વને જાણતો નથી તે મોહથી આ હું છું, આ મારું છે એમ અધ્યવસાન કરે છે. હા, એવા અધ્યવસાન કરે છે. ભૈયાજીના ક્વેશ્ચન પેપરમાં પણ આ શબ્દ છે. અધ્યવસાન એટલે શું? ત્રણ જે છે ને, સંશય, વિમોહ અને વિભ્રમ, એમાં ત્રણમાં અધ્યવસાન એનાથી જુદું છે કે એમાંથી કઈ છે અધ્યવસાન? હા, વિમોહ એ જ અધ્યવસાન કહેવાય. વિમોહ ને અધ્યવસાન, એમાં એને સ્પષ્ટતા નથી. હા, આ કંઈક છે પણ એની સ્પષ્ટતા નથી, એ અધ્યવસાન છે, વિમોહ છે. સ્વને ને પરને જાણતો નથી, એમાં સ્પષ્ટતા નથી. આ હું છું, આ મારું છે એમ અધ્યવસાન કરે છે. આ કયા દર્શન જ્ઞાન ચારિત્રમાં આ જ્ઞાન સાથે જોડાયેલું છે અધ્યવસાન, કે શેની સાથે જોડાયેલું છે? જ્ઞાન અને દર્શન બંને સાથે જોડાયેલું છે. સંશય, વિમોહ, વિપર્ય છે, વિભ્રમ, એ જ્ઞાનમાં મલિનતા છે. અને અહીંયા મોહ આપ્યું છે ને, એને લીધે એનું જે શ્રદ્ધા છે એમાં ગડબડ થઈ જાય છે, એટલે એને મોહ કહીશું. મોહ છે ને એ શ્રદ્ધાને બગાડે છે, વિપરીત કરે છે. પછી આગળ વાંચીએ ટીકા. જે આત્મા એ રીતે જીવ અને પૂતગલનું પોતપોતાના નિશ્ચિત ચેતન તત્વ અને અચેતન સ્વભાવ વડે સ્વપરનો વિભાગ દેખતો નથી, તે જ આત્મા આ હું છું, આ મારું છે એ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે, બીજો નહીં. આથી એમ નક્કી થયું કે જીવને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના જ્ઞાનનો અભાવ માત્ર જ છે. અને કહ્યા વિના પણ સામગ્રીથી એમ નક્કી થયું કે સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત તેનો અભાવ છે. એમાં સિમ્પલ છે. ટીકા થોડી અઘરી લાવી છે. બધે આપણે જયસેનાચાર્યની ટીકા પણ આમાં વાંચીશું. એમની ટીકા બહુ માર્મિક હોય છે અને અમૃતચંદ્રાચાર્યની ટીકા છે. અહીંયા કે છે જીવ અને પૂતગલના એમાં નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વ રૂપ જે સ્વભાવ છે બેનો એને વિભાગ ખબર નથી. એક ચેતનત્વ છે, એક અચેતનત્વ છે. તેમાં હું છું, આ મારું છે, એ મોહથી થઈ જાય છે. આ બહુ આપણે સ્પષ્ટમાં રહેવાનું છે. આંખ બંધ કરીને જે દેખાય છે ને બધું, એ બધા પરદ્રવ્યો છે. જે જ્ઞાન છે એ ખાલી હું છું. એમાં શું પ્રોબ્લેમ શું થાય છે કે આ જ્ઞાનનો સ્વપર પ્રકાશિત સ્વભાવ હોવાથી આ બધા પૂતગલો દેખાય છે ને, એ બધાને સાથે કનેક્શન કરવા માંડે છે જીવ. અનાદિકાળથી આ પ્રોબ્લેમ છે અને એમાંથી એક્સપેક્ટેશન એ બધા સાથે કરવા માંડે છે કે આને તો આમ કરવું. એ તો બહુ આગળ વધી ગયા, ખ્યાલ આવી ગયા. એ તો બધા પરદ્રવ્યો છે. એ પરદ્રવ્યો ખાલી જ્ઞાનમાં જણાય છે, પણ એ પરદ્રવ્યોમાં મમત્વ બધી થઈ જાય છે, એમાં મારાપણું આવી જાય છે. આ
આજે એટલે મોહ પણ છે ને રાગ પણ છે એમાં અને દ્વેષ પણ છે. આમાંથી એક પણ દ્રવ્ય મારું નથી. એક પરમાણુ પણ મારું નથી કીધું કુંદકુંદ આચાર્ય, બધા આચાર્ય. આમાંથી એક પણ દ્રવ્ય આપણું ક્યાંથી હોઈ શકે? અને બીજું જીવ દ્રવ્ય આપણું ક્યાંથી હોઈ શકે? આ બધા બીજા જીવ દ્રવ્યો છે, પૂતગલને તો છો, બીજા જીવ દ્રવ્ય આપણા ક્યાંથી હોઈ શકે? તો એ પણ દ્રવ્યોને મારા માનવા માંડે છે, કારણ કે એને જ્ઞાનમાં દેખાય છે ને, ઝળકે છે. ઝળકે છે એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે, અધિવસાન એવું ઉત્પન્ન થઈ જાય છે કે આ મારા છે અને આમ કરવું જ જોઈએ, આમ ન જ કરવું જોઈએ. તો એને લીધે રાગદ્વેષ મોહમાં ફસાઈ જાય છે. પોતાને એ જ રીતે જોવાનું કે આમાંથી એક પણ મારું નથી. પોતાને એ રીતે જોવાનું છે, ચૈતન્ય સ્વભાવે જોવાનું. એટલે આ દશા એટલી શ્રદ્ધામાં આવે તો ઘણું છે, ચારિત્રમાં આવતો તો બહુ વાર લાગશે. એવા મુનિ દશા સુધી પહોંચવાનું છે. જો વધારે આગળ એ જાગૃતિમાં રહેવું હોય, સ્વરૂપ જાગૃત, એ મુનિ દશામાં સૌથી વધારે હોઈ શકે, કારણ કે ત્યાં સંજોલન કષાય એક છે. કષાયોના લીધે એ ફસાઈ જાય છે, કષાયના લીધે બધામાં રાગદ્વેષ કરવા માંડે છે. તો એ શ્રદ્ધામાં રાખવાનું, આમાંથી કાંઈ પણ મારું નથી. હસબન્ડ બી મારો નથી, વાઈફ બી મારી નથી, કે છોકરાઓ મારા નથી, ઘર મારું નથી, પૈસા મારા નથી. એ બધા મારા જ્ઞાનમાં ખાલી જણાય છે. ખરેખર વસ્તુ સ્વરૂપ આવું છે. પણ અનાદિકાળથી એને એ બધું ગમે છે, એને એમાં એને સુખ બુદ્ધિ છે, એટલે એ ઉપયોગ ત્યાં લઈ જાય છે કે આમાંથી મને કંઈક મળશે, એવી સુખ બુદ્ધિ છે એને અનાદિકાળથી. એટલે પોતાની અંદર જ્યારે સુખ બુદ્ધિ આવશે કે મારા આત્મામાં જ સુખ છે, બીજે ક્યાંય સુખ નથી, તો એ ઉપયોગ બહાર નહીં ભટકાવે, તો એ પોતાનો ઉપયોગ રાખશે. એને હજુ સુખ બુદ્ધિ બહુ છે. કયા દ્રવ્યમાં સુખ છે? 6 દ્રવ્યમાંથી આપણે બધાને ખબર હોય, બોલતા જ હોય, કયા દ્રવ્યમાં સુખ ગુણ છે? જીવ દ્રવ્યમાં. બાજુવાળાના જીવ દ્રવ્યમાં સુખ ગુણ છે કે આપણા જીવ દ્રવ્યમાં? પોતાના. હે ને? તો પોતાના જીવ દ્રવ્યમાં જે સ્થિર થશે તો સુખ મળશે ને, બહાર ક્યાંથી મળવાનું છે? ઇટ્સ લાઈક અ મિરાજ, મૃગજળ જેવું છે, બહાર ક્યાંય સુખ છે નહીં. એ શું થાય છે? સુખાભાસમાં શું થાય છે કે એને પેલા આકુળતા ઉત્પન્ન થાય છે, અને એ આકુળતા દૂર થવાથી, એ દુઃખ દૂર થવાથી એને એવું લાગે છે કે હું સુખી થઈ ગયો. એને સુખ માને છે અનાદિકાળથી. પેલા આકુળતા હોય છે, કંઈક ઈચ્છા હોય છે, અને ઈચ્છા પૂરી થાય એટલે એને એવું લાગે છે કે હું સુખી થઈ. એ તો દુઃખને દૂર કર્યું છે, એ સુખ નથી. સુખ કોઈક અલગ જ વસ્તુ છે. દુઃખને દૂર કરવું એ તો પેલા રોગ હતો ને, રોગને કાઢ્યો, એ સુખ નથી. સુખ છે એ અલગ જ જાતિનું છે, જે આત્મીય સુખ આપણે કહીએ છીએ. ત્યાં વારંવાર ઉપયોગ લઈ જવાનો. હાજી. હા. આપનો પ્રશ્ન પહેલા પણ હતો, ભાઈ આપણે અહીંયા રેપઅપ બી કરીશું વાર પછી. હા, ભૈયાજીને આપે પૂછેલા. હે ને? જો એમાં ત્યારે પછી મેં ટાઈમ થઈ ગયો હતો એટલે એમાં એડ નહોતું કર્યું, પણ આજે સંભળાય છે ને, હું બોલું છું એ સંભળાય છે, એ કયું દ્રવ્ય છે? પૂતગલ છે. ભાષા વર્ગણાના પૂતગલો, સાઉન્ડ વેવ્સ છે ને, એ પૂતગલ છે. તો પૂતગલ છે ને, એ તમે નથી. કાનમાં અથડાય છે એ પણ તમે નથી. અને એને જે જાણીને છે ને, આ કર્ણેન્દ્રિય દ્વારા એક ક્ષારોક્ષમિક જ્ઞાન છે, મતિ જ્ઞાન, એ જાણનારો એ હું છું. અહીંયા સુધી બધા જ્ઞેય છે, અથડાય છે ત્યાં સુધી તો બધા પર પદાર્થો છે, એવું નથી. એટલું થોડું ક્લિક થાય છે, બધા પર પદાર્થો છે. અને હું છું એ જે પડદો છે, જેમાં જાણવાની એક શક્તિ છે, એ હું છું, એ જ્ઞાન છે. ને બીજા બધા જ્ઞેય છે. એટલે આ બધા સ્વાધ્યાય હોય ને એના અવાજ આવે છે, બધા જ્ઞેય છે. અને મારું જ્ઞાન જે પરિણમન કરી રહ્યું છે, એ જ્ઞાન એ હું છું. આ બધું દેખાય છે, બધા જ્ઞેય છે, એક પણ મારું નથી. અને એનું જે પ્રતિબિંબ પડે છે મારા જ્ઞાનમાં, એ હું છું. પ્રતિબિંબ જે જણાય છે એ હું છું. એવું આ 5 ઇન્દ્રિયના વિષયો છે, એ બધા તો જ્ઞેય છે જ. મનના વિચારો એ જ્ઞેય છે, અને રાગદ્વેષ પણ જ્ઞેય છે. જે આખો દિવસ ઘણા લોકો કહેતા હોય ને
એટલે કોઈને પર્સનલી પણ એક મારા ચક્ર ચાલતું જ હોય, વિચારો આવે, ઓલો વિચારો આ છે, એ બધા પણ જ્ઞેયો છે, એ મનથી ઉત્પન્ન થયેલા છે. એમાં જીવ જે વિચાર કરે છે એ જીવનો છે, એમાં ઘણા બધા જ્ઞેયો લગાવવા પડશે છૂટું પાડવા માટે, પણ એને રાગદ્વેષને આપણે જ્ઞેય રૂપે લઈ શકીએ કે જ્ઞાન એને જાણે છે. રાગદ્વેષ જે મનમાં ઈચ્છા ઉત્પન્ન એને જાણનારો હું છું. હા હા પડે છે. ચિત્રપટ પૂતગલ છે, એક નહીં છે, એક નહીં છે, એ પર પદાર્થ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય છે એ જ્ઞાન, એમાં એક મુખ્ય ગુણ છે, એ હું છું. અને એ જે શીખી જાય જ્ઞાન સ્વભાવમાં રહેવાનું, એને સુખની પણ પ્રાપ્તિ થાય છે. સુખ અને જ્ઞાન બે આત્માના જ ગુણો છે. જ્યારે જ્ઞાનમાં સ્થિરતા આવતી જાય છે એમ સુખ પ્રગટ થતું. જેટલી ઈચ્છાઓ જતી રહેશે એટલું સુખ વધારે પ્રગટ થશે. બધા આખું ચક્ર ચાલતું હોય ને કે આ મારે કરવું, પેલું કરવું, સવારથી રાત સુધી, એ બધી ઈચ્છાઓ જ્યારે સમી જાય છે, 48 મિનિટ સુધી જ્ઞાન સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરીએ તો સુખની પણ ઉત્પત્તિ થાય. એટલે બધી ઈચ્છાઓને જીતી લેવાની, ચિંતન કરીને, અનેક પ્રકારના ચિંતન કરીને ઈચ્છાઓને જીતી લેવાની. એના માટે વિચાર ખૂબ જ જોશે. અનેક પ્રકારના વિચાર કરવા પડે છે. 12 ભાવનાનો આશ્રય લો કે 25 ભાવનાનો લો કે 5 ભાવનાનો લો કે 4, બધી ભાવનાઓનો આધાર લઈ બધી ઈચ્છાઓને તોડી પાડવામાં આવે તો પછી એ સુખ પ્રગટ થાય છે. કોઈ ઈચ્છા જ ન રહે થોડા સમય માટે. પછી ગ્રહસ્થી છે એટલે ઈચ્છાઓ પાછી ઉત્પન્ન થશે. મુનિ અવસ્થા છે એમાં ઈચ્છાઓ ઘણી ઓછી છે. એના ફિલ્ટર થઈ ગયું ઈચ્છાઓનું, એની ઈચ્છાઓ બહુ ઓછી હોય. એટલે એ ઉપરનું મૂળ સ્થાન છે, એમાં એ રીતના ફેર પડી જશે. પણ એટલીસ્ટ સામાયિક દરમિયાન આપણને ઉપચારથી મુનિ કયા છે, હે ને, સમંતભદ્ર આચાર્ય ઉપચારથી. તો સામાયિક દરમિયાન કોઈ ઈચ્છા ના આવે, જ્ઞાન સ્વભાવમાં રહી શકીએ. એટલીસ્ટ 48 મિનિટ્સ. કેટલી વાર કરવાની છે સામાયિક? ખાલી 3 જ વાર. તો આનંદ જ આનંદ છે. પછી ત્યારે જે થવું એ થાય દુનિયાને. મારા જ્ઞાન સ્વભાવમાં એવું છે. દુનિયા જાય દુનિયા મેં, મેં રહુંગા મેરે જ્ઞાન. ત્યારે પછી બહુ પરોપકારી થવાની જરૂર નથી. તો પછી પ્રતિમા એ પાલન કરી શકે છે જીવ. જેને પ્રતિમાનો અભ્યાસ કરવો એને 3 વાર સામાયિકનો અભ્યાસ હોવો જોઈએ. ત્રીજી પ્રતિમાથી એ રીતે છે. પછીમાં અતિચાર પણ ના લાગવા જોઈએ. 48 મિનિટ બહુ નિરતિચાર કરવાની હોય છે. એ બહુ મોટો પુરુષાર્થ છે. ઓકે, અહીંથી વાંચો. આ છેલ્લું આપણે પ્રયોગ વાંચીએ છીએ. વાંચો. મેં આપેલો છે. અહીંયા સ્ક્રીન પરથી વાંચો. દેખાય છે? સ્ક્રીન નહીં દેખાય. स्क्रीन. हाँ, प्रयोग. बंध से निवृत्त होने के लिए शुभाशुभ भाव रहित सहज चैतन्य स्वरूप में आत्मस्थ स्वीकारना, आत्म तत्व स्वीकारना व अनुभवना. शुभाशुभ થી રહિત થઈ સહજ ચૈતન્ય સ્વભાવમાં આત્મ સ્વરૂપમાં રહેવાનું કહે છે. પછી પ્રયોગ. बंध हेतुभूत शुभाशुभ परिणामों से रहित होने के लिए अविशिष्ट सहज चैतन्य स्वरूप में आत्म तत्व को अनुभवना. આ બધા શુભાશુભને છોડવા વાળો અહીંયા મેસેજ કોણે આપ્યું છે? આ કોણે લખ્યું છે? સહજાનંદ પરણીજીએ. અને છેલ્લું વાંચે. संसार कंटकों से संसार संकटों से शरीरों से मुक्ति पाने के अभिलाषियों को भेद विज्ञान करके पर द्रव्य से उपयोग को हटाकर स्वद्रव्य में उपयुक्त होना चाहिए. વારંવાર સ્વદ્રવ્યમાં જવાનું કહે છે. અને આ એક લાઈન આમાંથી વાંચી લો. કૃપાળુદેવના વચન છે ને. હા, દેહાધ્યાસમાં એક મિનિટ આ લઈએ છીએ. કોઈ બી એક લઈ લો આમાંથી.
જો આત્મજોગ નથી. જો આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ દેહમાં જ આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણવું, અત્યંત નિશ્ચય કરો કે આ મનુષ્ય દેહ બહુ અનંત કાળમાં કેટલું નાનું આયુષ્ય મળ્યું છે, એમાંય આપણું કામ નહીં કાઢી લઈએ તો 5-84 લાખમાં ભટકણ જ છે. એટલે આત્મજોગ વારંવાર કરતા રહેવાનું. ચૂકી ગયા તો ચૂકી ગયા, પરાગભાઈ બી ચૂકી જાય, કોઈ બી હોય, મુનિ મહારાજ બી ચૂકી જાય, એને ભૂલી જાઓ, હવે નવેસરથી ચાલો. એટલું ગયું હોય તો એ પર્યાયો બધી કરી, હવેની પર્યાયો સુધારવાની છે, વર્તમાનને સુધારવાનું. આપણે અહીંયા સુધી લઈએ. ભાઈ હવે આપણે ક્લાસનો ટાઈમ 4:45 સુધી જ રાખીશું. મારે પછી બીજું લખવું છે એટલે અહીંયા સુધી રાખીએ. અને આમાં કોઈ પ્રશ્ન હોય તો, નહીં તો ભૈયાજીવાળા કોઈને કંઈ પ્રશ્ન હોય ને એ પણ લઈ શકાય, નહીં તો હું પૂછીશ આપને. સંશય કોને કહેવાય, વિમોહ કોને કહેવાય, વિભ્રમ કોને કહેવાય? બોલો બોલો, માઇકમાં બોલો, વાંધો નહીં. સંશય એને કહેવાય હા કે આ શું છે, હા ખબર નથી શું છે, એ સંશય છે. ના આ છે કે આ છે, હા દ્વંદ, અનિર્ણય હોવો. બંધ હોય એ સંશય છે. હા. કે આ ઘડો છે કે આ બીજું છે, બીજું હા, અનિર્ણય હોવો અનિર્ણય હોવો એ સંશય. પછી વિમોહ, વીમો આ છે પણ શું છે એ ખબર નથી, હા એને કંઈક કંઈક છે, છે. ક્લેરિટી નથી બરાબર, clarity નથી. એ વિમોહ છે. અને વિભ્રમ, વિભ્રમ એટલે અત્યંત ખોટું જ માન્યતા કે દોરડી છે તો એને આ સાપ છે એમ માનવું. આપણે માનીએ ને શરીર એ જ આત્મા, જીવ છે, હા. તદ્દન એ વિભ્રમ વિભ્રમ છે. વિભ્રમ છે. વિમોહ છે એ અધ્યવસાન પણ છે. સરસ, તો તમારે પાસ થઈ જશે. કાલે પેપર આપવાનું છે ને? ઓકે, અહીંયા સુધી રાખીએ. અંત મંગલ બોલશો? शांति अनंत सुधामय जे